હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન. ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 11 અંકવો છે. ચારે ચાર વક્રનો અભ્યાસ થઈ ચૂક્યો છે. વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય. લાસ્ટ લેક્ચરમાં આપણે અતિ વાત કરી. તો હવે આપણે કેટલાક વ્યવહારુ દાખલા જોવાના છે. તો વ્યવહારુ દાખલા પ્રકીર્ણના ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપેલા છે. આજથી આપણે સ્ટાર્ટ કરીશું પ્રકીર્ણ ઉદાહરણને. 3 દાખલા છે, આરામથી પતી જશે. સ્વાધ્યાય પણ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ થાય છે. ઉદાહરણ 17 ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયાકાર પરાવર્તકની નાભી બિંદુથી તેની ઊંડાઈ 45 સેન્ટીમીટર તો અંતર. આ જે આકૃતિ છે તે પરાવર્તકની. પરાવર્તક કયા આકારનો છે? પરવલય આકારનો. એટલે આ પરવલય છે એવું. આ પરવલયની નાભી દેખાય છે આકૃતિમાં. નાભી આ છે પરવલયની નાભી. એ કેટલા શિરોબિંદુથી કેટલા સેન્ટીમીટર દૂર છે? 5 સેન્ટીમીટર. આટલું માપ છે. તેની ઊંડાઈ 45 સેન્ટીમીટર. ઊંડાઈ આની ઊંડાઈ કહેવાય. આટલું માપ 45 છે. ઊંડાઈમાં સમજ પડે. આ જે છે ને એની આ ઊંડાઈ કહેવાય. તો અંતર એ બી શોધો. બી શોધવા. ચલો તો કેવી રીતના શોધશો? ધારો કે આ પરવલય છે. દાખલામાં તમારે પરવલય આવશે, કોઈ ઉપવલય આવશે. પરવલય ને ઉપવલયના દાખલા આવશે નોર્મલી. પહેલું કામ તો તમારે જે પરવલય તમને પરવલયનું સમીકરણ. અહીંયા જે પરવલય છે તે એક્સ અક્ષ. આનું સમીકરણ x ની 1 ઘાત y સ્ક્વેર બરાબર 4ax ની તરફ છે એટલે y સ્ક્વેર બરાબર 4. a ની કિંમત જોઈએ તો આપણને સમીકરણ મળે. ચાલો a ની કિંમત આકૃતિમાં નજર 5 હોય. a ની કિંમત a બરાબર, તો પરવલયનું સમીકરણ આવી ગયું y સ્ક્વેર બરાબર 4ax માં a બરાબર 5 આવી ગયું પરવલયનું સમીકરણ. હવે તમારે a b શોધવાનું છે. આ 45 આપેલું છે તમને, આટલું માપ 45. તો બાળકો જો એનો મતલબ કે એ બી શોધવા માટે તમે આટલું પહેલા આ માપ તમારે શોધવું હોય ને તો તમારે બિંદુ એ ના યામ શોધવું. તો એ ના યામ કેવી રીતના? તો એ છે પરવલય પર. આ બિંદુ એ ના યામમાં તમે જુઓ ધ્યાનથી. એક્સ યામ છે 45. આટલું માપ 45 છે ને. આ બિંદુ એ નો એક્સ યામ 45. વાયયામ એટલે આટલો ભાગ વાયયામ છે. આપણે y1. y1 ને કેવી રીતના? જો પરવલય પર છે એટલે પરવલય પરનું આ બિંદુ પરવલયના સમીકરણનું સમાધાન કરશે. તો આ બિંદુને આપણે પરવલયનું સમીકરણ બરાબર 20x માં મૂકશું. આપણને બિંદુ y1 મળી જાય. y1 મળશે એટલે એબી નું અડધું મળશે. પછી એનું પ્રોસેસમાં સમજ પડી. આ છે આખી ગેમ. ચાલો તો સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ પરવલય કઈ અક્ષ પર છે? x અક્ષ પર. અને કઈ તરફ ખુલે? માટે પરવલયનું સમીકરણ આપણે શું? પરવલય y સ્ક્વેર બરાબર 4. બાળકો એની કિંમત પરવલયની નાભી બિંદુથી અંતર રકમમાં કેટલું આપેલું છે? 5. તેનું શિરોબિંદુથી અંતર જે હોય તે જ એની કિંમત એ બરાબર. એની કિંમત તમે પરવલયના સમીકરણ માટે પરવલયનું y
વાય સ્ક્વેર બરાબર 4ax માં એની કિંમત વાય સ્ક્વેર આ છે પરવલયનું સમીકરણ. આ સમીકરણ ચાલો હવે તમને રકમમાં પરવલયની શું આપેલી છે? પરાવર્તકની ઊંચાઈ ઊંચાઈ ધારો કે આ જે ઊંચાઈ છે ને તો અહીંયા આપણે એક બિંદુ આપી દઈએ. આ બિંદુને આપણે શું પરવલયની પરવલયની એટલે કે પરાવર્તકની ઊંચાઈ એ આકૃતિ પ્રમાણે અમુક થોપીને આ ઊંડાઈ કેટલી છે જેસિકા? 40 સેન્ટીમીટર કરી લઈશું. ધારો કે આ એપી છે ને એ છે y1. ધારો કે એપી બરાબર y1. એપી y1 હોય તો આપણે કહી શકીએ કે માટે બિંદુ એ ના યામ શું કહી શકીએ? બિંદુ એ ના યામ યસ તો એનું સારું અંતર 45 છે ઉગમ બિંદુથી. અંતરને આપણે y1 લીધું 45 ઓમ. બિંદુ એ કા છે? બિંદુ એ 45, ક્યાં છે મયંક? પરવલય પર છે. પરવલય પર હોય તો શું થાય? આ બિંદુ પરવલયના સમાધાન કરે. મૂકી દેવા પરવલયનું સમીકરણ આવ્યું આ નહીં. વાય સ્ક્વેરમાં વાય એટલે y1 y1 સ્ક્વેર બરાબર 20 x એટલે 40 y1 સ્ક્વેર બરાબર 900 માટે y1 બરાબર +30. ના ના પ્લસ જ કેમ? AB પણ એક ડિસ્ટન્સ છે એપી પણ એક ડિસ્ટન્સ ઓબ્વિયસલી y1 ધન જ આવશે. પણ આપણે શું શોધવાનું છે? બરાબર ટાઈમ એપી એપી આપણા માટે y1 છે. y1 આવ્યો 30 દુ એકમ કઈ આપેલો છે લખવો જ પડશે. જો લખવાનું ભૂલી ગયા તો તમારો માર્ક્સ સમજ પડી દાખલામાં એવાને તકલીફ પડે. ચાલો તો આગળ વધીએ. ત્યાર પછી ઉદાહરણ 18 જોઈ લો. પુલના અંત્ય ભાગે આવેલ આધાર સ્તંભ વચ્ચેનું 12 મીટર મધ્ય ભાગમાં વજન કેન્દ્રમાંથી 3 સેન્ટીમીટર જેટલા નીચે આકાર પરવલયનો તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે એક કરેલ હશે? રકમમાં પુલની વાત કરી બનાવેલો હોય ત્યારે હીરો જ હશે. આ મધ્ય ભાગમાં વજન વધી ગયું, આ પુલ નમી ગયો, આ પુલ એમ થઈ પરવલય બરાબર મધ્ય ભાગે વજન કેન્દ્રિત આ સ્ટ્રેચેબલ પુલ છે 3 સેન્ટીમીટર જેટલો એમ નીચે પરવલય જેવું કંઈક બની ગયું. તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વરેલ? તો બાળકો જુઓ સૌથી પહેલા તો આપણે અક્ષ દોર આપણે દોરી. હવે બાળકો ઇનડાયરેક્ટલી આપણે પુલ એટલે અહીંયા શું આપણે આ પરવલયને તો ગમે તે દોરી ચામાક્ષોની આપણે એક યાદ રાખવાની આપણે ગણતરી માટે પરવલયના કેન્દ્ર પરવલયના શિરોબિંદુને ઉગમ બિંદુ રાખવાનું. તમે આ રીતે રાખશો તો આ જે શિરોબિંદુ છે તે ક્યાં રાખવાનું છે? ચાલો તો હવે આપણે બનાવીશું પુલ. પરવલય લાગે થઈ ગયું.
ચાલો એ તો ઓકે, મસ્ત પુલ દોરાઈ ગયો છે, વજન બરાબર નું આવી ગયું. ચાલો બાળકો, આપણે એક તૂટક અંત્ય ભાગે આવેલ 18 સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર. બરાબર, 18 સ્તંભ આ ભાગેથી 18 છે, ત્યાંથી જો એક ભાગ આ બંને આટલું માપ કેટલું છે? એનો મતલબ શું થયું? આ માપ 6 મીટર, આ માપ પણ 3 સેન્ટીમીટર જેટલો. એકચ્યુઅલી એમ હતો પણ 3 સેન્ટીમીટર ગયો. આ માપ કેટલું? કઈ વરે ગણતરી માટે 3 સેન્ટીમીટર એટલે 0.03 એક જ એકમમાં કામ કરવાનું કે આટલું 6 મીટર છે ને 3 સેન્ટીમીટર. ચાલો હવે રકમને વાંચજો. આપણે એક કામ કરીએ, સેન્ટીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવી કે પછી આ જ ચાલશે મીટર. સારું ચાલો, કુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વરેલો હશે? ચાલો આનો મતલબ કુલ કેન્દ્ર અંતરે 1 સેન્ટીમીટર, કુલ 1 સેન્ટીમીટર વરેલો હોય તો એ કેન્દ્રથી કેટલા અંતરે? તો જુઓ આ 3 સેન્ટીમીટર વરેલો છે, અહીંયા કશે આટલો ભાગ 1 સેન્ટીમીટર વરેલો કહેવાય. આ જે વરેલો ભાગ છે માની લેવું આટલો જે ભાગ છે ને વરેલો, એ લાગુ હોય ઓલરેડી અહીંયા એમ થઈ જ ગયેલો છે. અહીંયા ભાઈ તમે એકદમ જરાક આકૃતિ જબરદસ્તી દોરવો પડે તો જ આપણાથી દાખલો થાય. રામા બરાબર ને? હું કરું ચલો તો પબ્લિક આ 1 મીટર, સોરી 0.0. સારું ચાલો, મારા હિસાબે બધી વસ્તુ દર્શાવાઈ ગઈ છે. તો તમારે શોધવાનું શું છે? આટલું અંતર, કેન્દ્રથી અંતર એટલે આ અંતર શોધવાનું. આ અંતર તમારે શોધવું. કામ કરે પહેલા તો પરવલયનું સમીકરણ શોધવું પડે. હા, પહેલા પરવલયનું સમીકરણ કેવી રીતના શોધવું? ચલો પહેલા સમીકરણ બોલી દેવો. એક્સ સ્ક્વેર બરાબર 4ay. કેમ 4ay? y ની એક ઘાત y અક્ષ પર. ચલો a ની કિંમત શોધવા માટે શું? નાભી ભાભી કઈક આગળના દાખલાની તો જોજો, કિંમત શોધવા માટેની છે. આ જે બિંદુ છે, હજુ આ બિંદુ નામ છે તો આ બિંદુને તમે એક્સ સ્ક્વેર બરાબર 4ay માં મૂકીને એ શોધો, એ જે આવે તેને પેલામાં મૂકો. હવે બાળકો તમારે આ જે માપ શોધવું હોય ને આટલું માપ કેન્દ્રથી કેટલા અંતરે વરેલો, આ બિંદુ શોધે એટલે આ માપ મળી જાય. તો આ માપ જો આ બિંદુના યામ તમે મને લખાવો. આના યામ એક્સ યામ તો કે ભાઈ x1 ને y યામ લખાવવાનો, y યામ ખ્યાલ આવશે કેમ 0.0? કેમ કે તમારે ઉગમ બિંદુથી અંતર જોવાનું ને, તમારે રમાઈ જાય ગેમ. 0.01 સમજી. હા, આટલું જે માપ છે એ આનો
ચાલો તો હવે તો આખી ગેમ સમજ એક સ્ટાર્ટિંગ કે તો અહીં નામ લખી આખું એમ રાખી ચાલો અહીં ધારો કે પરવલયાકાર બિંદુ પર પરવલય પર તરફ માટે પરવલય સમીકરણ બોલો ભાઈ ચાલો હવે શું લખશો હવે થોડુંક આ ડેટા લખી કાઢો તમને બંને 18 સ્તંભ વચ્ચેનું અંતર આપેલું છે સ્તંભ ઓ આના માટે દર્શાવેલું છે આ લોકોએ AB બરાબર 12 માટે MC બરાબર 6 મીટર ભાઈ તમે લોકોએ ખોટું લખાયું MB આવે બરાબર 6 મીટર કોઈ બોયલા હો નહીં પાછું જોયું આવ નહીં ચાલે તમે શરમ આવી જોઈએ તમને MB બરાબર 6 મીટર ચલો એના પછી ભાઈ ભૂલ તો થાય કઈ હો ચાલો બાળકો એના પછી 0.03 એક મિનિટ હા આવું એમ હતું ચાલજે હા એ ભગવાન એની દબાણથી દોર્યું ત્યારે દોરાયું હા બાળકો આ શું છે ઓમ સોરી OM હવે કુલ મધ્ય ભાગમાં 3 સેન્ટીમીટર પડી ગયો છે માટે અંકિતા માટે OM બરાબર અહીંયા OM એટલે જ CD બરાબર 0.3 ક્લિયર કુલ કેન્દ્રથી કેટલા અંતર 1 સેન્ટીમીટર વળી ગયો ધારો કે બિંદુ કેન્દ્રથી 1 સેન્ટીમીટર આવેલા P બિંદુએ 1 સેન્ટીમીટર વળી ગયો છે માટે CP બરાબર 0.01 મીટર માટે PD બરાબર
0.1 બરાબર 0. માટે ધારો કે બિંદુના કેન્દ્રથી કેટલા અંતરે છે? ના કેન્દ્રથી x1 અંતરે કરવું ભાઈ માટે બિંદુ P ના યામ શું લખી શકીએ? આટલી માહિતી પરથી P ના યામ આપણે લખીએ P of x1, એટા લખાઈ. હા, હવે આપણે ગણતરી ચાલુ કરીએ. આપણી વાત થયેલી તે પ્રમાણે આના પર પેલું બિંદુ કયું? બિંદુ લખ્યું જ ને, બિંદુ B ના યામ જે કા 100 મીટર ને 0.03 મીટરની વાત કરી ને માટે બિંદુ B ના યામ ઓમી બોલી દે બેટા 6,0.03. આ ટપકો કાં ગયો? આવી ગયો. ચાલો અટરે થઈ ગયેલું. હવે જેસિકા નેક્સ્ટ સ્ટેપ બોલ જલ્દી. હા, બિંદુ કયું બિંદુ? ધામુ 0.03. અહીંયા બિંદુમાં કોને મી લખાવ્યો? 0.03 પરવલય પર છે અને પરવલય પરનું બિંદુ પરવલયના સમીકરણનું શું કરે? સમાધાન કરે. ચાલો x ની કિંમત 6 નો વર્ગ 36 એના બરાબર 4a. y ની કિંમત 0.03 સાદુરૂપ 4 ટાલી 12 એટલે 0.12 36 ભાગ્યા 0.12 ફાઈનલ. કોણ કે 300? ચલો એ બરાબર 300 આવશે. કેટલા આવશે? એ બરાબર 300. હવે આ 300 ને મૂકી દેવો પરવલયના સમીકરણમાં a ની જગ્યાએ માટે બીજું હાલે પાકીટ જ માંગતા આપો 10 એટીએમ કાર્ડ માંગતો વધારે એ પછાડી ખર્ચો નહીં કરતો. ચાલો ઓકે ધામુ આપણે શું લખતા હતા? એની કિંમત આમાં મૂકતા હતા માટે પરવલયનું x² બરાબર 4ay માં x² બરાબર 4 એની કિંમત જે થઈ કા 300. ચાલો સાદો રૂપ અંકિતા x² બરાબર 1200y. ચાલો તો હવે આપણે કયું બિંદુ મૂકવાના આ પરવલય સમીકરણમાં? તો p ને શોધવાના હતા. હવે બિંદુ p ઓફ જેના યામ શું x1, 0.02 યસ 0.02 એ પર છે પરવલય પર છે તો શું કરશે મયંક? પરવલયના સમીકરણનું સમાધાન x ની જગ્યાએ x બરાબર 1200 આમાં y ની કિંમત 0.02. ચાલો તો ગુણાકાર કરી નાખો 12 દુ 24 2 મિનિટ 24 ને 4 છંગ 24 એટલે 2 વર્ગમૂળ 6 એટલે કે કેન્દ્રથી 2 વર્ગમૂળ 6 મીટર અંતરે. હા સાચો જવાબ આવ્યો. યસ માટે કુલ કેન્દ્રથી 2 વર્ગમૂળ 6 મીટર અંતરે કેટલો વરેલો હશે કહી શકશો કોઈ? 1 સેન્ટીમીટર.
1 સેન્ટીમીટર ભરેલો, દાખલામાં લેવાનું કઈ નથી પણ આવડવું છે આવું. એમ તો જરાક એમ તેમ થાય તો ચાલે પણ એકદમ હતો મારું દાખલામાં થોડુંક તમારે ઇન્ફોર્મ કરવું પડે. ચાલો ઉદાહરણ 19 તૈયાર. રકમને જોઈ લો એકવાર. સેન્ટીમીટર લંબાઈનો સળિયો AB એટલે 15 સેન્ટીમીટર યામાક્સો પર મૂકેલો છે. આ મૂકેલો છે યામાક્સો. યામાક્સો શબ્દ આવે એટલે એક્સ અક્ષ વાય અક્ષ આ બંનેને કમ્બાઇનમાં યામાક્સ કહેવાય. એક્સ અક્ષ અને વાય અક્ષ પર એવી રીતે મૂકેલ છે કે અંત્ય બિંદુ એક્સ અક્ષ પર અને બી વાય અક્ષ પર, કે પેલો સરિયાનો એક પોઈન્ટ એક્સ અક્ષ પર બીજું પોઈન્ટ વાય અક્ષ પર એવી રીતના સરિયાને મૂકેલો છે. તો બાળકો આ શું છે? આ મૂકેલો યામાક્સો પર કંઈક આવી રીતના મૂકેલો છે. બાળકો આ જે સરિયો છે સરિયા પર અહીંયા છે એક્સ અક્ષ પર આ છે આ બે બિંદુ એવી રીતે સરિયા પર જો સરિયા પર પી ઓફ એક્સ વાય બિંદુ એ રીતે લીધેલ છે કે એપી બરાબર સેન્ટીમીટર. આ શું કરે છે ધ્યાન આપ આકૃતિ. ચાલો આઠું થઈ ગયું. ચાલો જોડાય બરાબર. હા આપણે બિંદુ પી ક્યાં છે ત્યાં પર કેટલા અંતરે એ થી એપી બરાબર 6 આખો સરિયો કેટલા સેન્ટીમીટર. હવે આ જોજો આટલું માપ 15 હોય તો 6 સેન્ટીમીટર એપી એટલે મીન્સ આટલે શું કેવું તમારું બરાબર ને. તો અહીંયા મેં બિંદુ પી મૂક્યું હજી ઉપરથી 6 ટાલી 18 ચાલશે પી ઓફ એક્સ. પબ્લિક હવે મારી વાતને સમજજો. સાબિત કરો કે પી નો બિંદુ ઘન ઉપવલય છે. આ બિંદુ પી નો બિંદુ ઘન ઉપવલય છે. આનો મતલબ શું? બિંદુ પી એ ઉપવલય બનાવશે. એનો મતલબ શું? ધારો કે આ બિંદુ એક બિંદુ અને એક જ સરિયો છે. આ એક સરિયાને તમે અનેક રીતે આમાક્ષો છે કે આવી રીતના તમે આ બિંદુ એને જરાક હજી નજીક થી લઉં તો પેલું ઊંચું જશે એમ એ બિંદુ પી ખસતું ખસતું હવે તમે એમ લઈ લો યામાક્ષો પર આ બિંદુ પી ખસતા ખસતા એક ઉપવલય બનાવો બરાબર. પડશે કે હજી આ બિંદુ આને પહેલા અહીંયા લઈ જાઓ આવી જાય એટલે નીચે અહીંયા આવી જાય. આ બધા બિંદુ પી થઈને ફરી ગઈ સમજ. ચાલો ઓકે
એપી છે 6, આ પીબી કેટલું? તો સાબિત કરો કે બિંદુ પી નો બિંદુગણ ઉપવલય છે. સાબિત કરો. બિંદુ પી ના યામ XY છે, એ ચલ બિંદુ કે બરાબર. તમારે અહીંયા ઉપવલયનું x અને તમે જે ઉપવલયનું સમીકરણ લાવશો ને, ઉપવલયનું સમીકરણ એ જ તમારે અહીંયા લાવવાનું છે. આવશે x² ના છેદમાં a², બરાબર. કેમ સમજજો, તમારે અહીંયા ચાલવું તો આપણે શું x અક્ષ નો થીટા, આપણે માની લઈએ કે સરિયાનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? આ ખૂણાને આપણે થીટા માનીએ. આ ખૂણાને હવે સમજજો, હું છે ને હવે આ બિંદુ P છે ને એક આડી લીટી, તો મતલબ શું? આ ખૂણો કેટલો યાદ થાય? યસ. કેમ? ચાલો એના પછી હવે તમારે મને કહેવાનું છે કે આ માપ કેટલું, એટલે શું આ માપ બોલો? x. ને આટલું x હોય તો જ અહીંયા ચાલો આ y છે તો આ બી, ને આ x છે તો પેલું સરિયો AB x અક્ષ સાથે ખૂણે થીટા ખૂણો બદલાય છે. થીટા ખૂણો ચલી થીટા ખૂણો પગલા બાળકો. તો હવે આકૃતિ પરથી કહી શકો, એ નામ આપો એમ એન એન એન. આકૃતિ પરથી OM બરાબર NP બરાબર, પહેલા એક વસ્તુ ટીના યામ શું માટે આકૃતિ પરથી OM બરાબર ON બરાબર ON બરાબર PM બરાબર y. હવે શું કરવાના ખબર? તો હવે આપણે cos થીટા અને sin થીટા શોધીશું, ત્રિકોણમિતિમાં જઈશું. એમ તમારા માટે આ દાખલામાં એમ એન્ટિક લાગતો હશે, કેમ આવું કરતા છે? હવે આ જ વસ્તુ કરવી પડશે. દાખલો એમ બહુ ઈઝી છે, પણ તમારે યાદ રાખવું પડશે. આપણે cos થીટા અને sin થીટાને શોધીશું અને થીટાને કરીશું. તો જેને લાવ્યા તેને કરવાનું. થીટાને લાવ્યા, થીટાની મદદ લઈશું, થીટાને કરીશું. થીટા છે ઉદ્દીપકનો ઉપયોગ કરતા શીખો. તો ઉદ્દીપકનો હવે થીટાનો ઉપયોગ તમે ક્યાં કરો? ત્રિકોણમિતિમાં. એ ત્રિકોણ બનાવ્યા હતા વાક્ય કેમ? તો આ જે ત્રિકોણ PMA છે ને, ત્રિકોણ PMA માં તો તમારી પાસે થીટાની કઈ બાજુ છે? પાસેની બાજુ છે કે સામેની? એની. અને બીજું શાનું માપ છે? આ છગન કર્ણનું માપ છે. તો લખવાનું જ રહી ગયું. હાય હાય. ચલો AB બરાબર કેટલું છે? 15 સેન્ટીમીટર. AP બરાબર 6 સેન્ટીમીટર. PB બરાબર 9 સેન્ટીમીટર. બાળકો ત્રિકોણ PMA માં સામેની બાજુ છે ને કર્ણ છે. સામેની બાજુ અને કર્ણ તો કયું વિધેય લેવું જોઈએ? sin થીટા. સામેની બાજુના છેદમાં કર્ણ, PM ના છેદમાં PA માટે sin થીટા બરાબર પ્રિયાંશી PM y જયસિકા PA. તો એના પછી હવે ત્રિકોણ બદલો. કયો ત્રિકોણ? BNP. ત્રિકોણ BNP માં ચલો ખૂણો થીટાની કઈ બાજુ છે?
પાસેની બાજુના શું છે? પાસેની બાજુના છેદમાં કર્ણ cos થીટા, પાસેની બાજુ NP કર્ણ, ચાલો cos થીટા બરાબર NP x dp 9. હવે શું કરવું? હવે તમારે કહેવાનું છે આ sin થીટા હોય તો cos થીટા હોય તો, પણ થીટાને કરવાનો છે આપણે, તો કેવી રીતના શું કરીએ? તો તમારે આ sin થીટા અને cos થીટાનું કંઈક કોમ્બિનેશન શોધવું પડશે. sin થીટા છેદમાં cos થીટા બરાબર tan થીટા, એવું નહીં. તમારે એક એવું સૂત્ર, જો એવું નહીં, તમારે હવે એક એવું સૂત્ર વિચારવાનું કે જેમાં sin થીટા અને cos થીટા બંને હોય, પણ જવાબમાં ભાઈ tan થીટા નહીં જોઈએ. sin થીટા છેદમાં cos થીટા બરાબર tan, એવું નહીં. હા, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર, મારો આ જે સૂત્ર છે ને એ તમને કિંમત મૂકશો એટલે થીટા જતો રહે. sin થીટા અહીંના છે આખાનો, cos થીટા x ના આખાનો, માટે x સ્ક્વેર ના છેદમાં 81 y સ્ક્વેર. આ શું આવ્યું? આ એ ઉપવલયનું સમીકરણ. અને બાળકો આ ઉપવલયના સમીકરણમાં x અને y શું છે? તો આ જે x છે તે બિંદુ P ના લીધે x છે. x એ કોઈ ચલ બિંદુ દર્શાવે છે, y પણ એ ચલ બિંદુનો વાયામ દર્શાવે છે. તો P આના પર છે, તો ઘટી માટે બિંદુ પરી ચલો એમ દાખલો ઈઝી જ છે, આવડી જાય એવો જ છે, સમજ પડી જાય એવો જ છે. પણ હા, દાખલામાં આપણે કરી એ જ ખતરનાક છે. થીટા ધાર્યો, સાઇન થીટા કોસ થીટા, નોર્મલી તમારા ચેપ્ટરમાં વિચાર્યું નહીં ત્રિકોણમિતિની. ચાલો, એટલે મીન્સ કે સરિયાવાળો દાખલો આવે એટલે કંઈક આવું યાદ રાખવું જ પડે. પરીક્ષા ત્રિકોણમિતિની મદદ લેવાની છે. બે ત્રિકોણ ને સાઇન થીટા, આટલું આ હિન્ટ કહેવાય તમારા માટે. આ દાખલાની આટલી હિન્ટ તમારે માઇન્ડમાં રાખવાની. ઓકે, આ દાખલામાં ચાલો પ્રકીર્ણ ઉદાહરણ પૂરા. પ્રકીર્ણ સ્વાધ્યાય 11 રામા. પહેલો દાખલો, એક પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ છે 20 સેન્ટીમીટર, ઊંડાઈ છે 5 સેન્ટીમીટર, અભિના યામ શોધો બાળકો. તમારે જ્યાં લેવો ત્યાં લઈ લેવા, તમને કઈ નહીં કહે તો એના માટે. તો આ પરાવર્તક દોરી દીધો આપણે. આ જે પરાવર્તક છે તેમાં શું કીધું છે? વ્યાસ છે 20 સેન્ટીમીટર. આ વર્તુળ છે ને તેનો વ્યાસ આ 20 સેન્ટીમીટર. બધું દોરાતો નથી. આ 10, એના પછી બાળકો ઊંડાઈ 5 સેન્ટીમીટર. હું શોધવા કીધું? નાભિના યામ. આ છે આપણું શિરોબિંદુ. પર આ દાખલામાં જાતે કોણ છે દાખલો લખશો ને વ્યવસ્થિત. બોલો કેવી રીતના શોધો? પહેલા તો પરવલયનું સમીકરણ શોધવાનું, એ વાત છે. કેવી રીતના શોધો? તો પહેલા પરવલયનું સમીકરણ બોલી દેવો. અહીંયા આકૃતિ પ્રમાણે પરવલયનું સમીકરણ y સ્ક્વેર બરાબર 4ax. એને કેવી રીતના શોધો બોલી દો. ચલો જલ્દી મયંક. y સ્ક્વેર બરાબર 4ax માં એ તો પરવલય પરનું એક બિંદુ જો તમારી નજરની સામે છે બિંદુ, આ બિંદુનામાં મૂકીને એ શોધો. ચાલો દાખલો ધારો કે પરાવર્તક પરવલયાકાર પરાવર્તક, હા, પરવલયાકાર પરાવર્તકની બિંદુ ગમ બિંદુ પર છે અને પરાવર્તક તરફ ખુલે માટે પરાવર્તક સમીકરણ y 4ax. હવે પરાવર્તકની
નો વ્યાસ 10 સેન્ટીમીટર છે માટે નામ આપી દેજો, રાખી દેજો, એમ રાખવું હોય તો એમ રાખી દેજો. માટે AB બરાબર 20 સેન્ટીમીટર માટે AM બરાબર 10. પરાવર્તકની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. OM બરાબર 5 સેન્ટીમીટર માટે બિંદુ A ના યામ 5,10. અને પછી આટલું લખ્યા પછી તમારે આમાં મૂકવાનું. પછી આવી રીતના લખી શકશો, તમે આરામથી લખી શકશો, મસ્ત રીતે લખી શકશો, જોરદાર લખી શકશો, માથું દુખ્યા વગર લખી શકશો. ચાલો, નોટમાં થોડી આંખ ખેંચાય નહીં, નોટમાં જો એટલે માથું નહીં દુખે. ચાલો, જવાબ લાવી દીધો. એક કમાન પરવલયાકાર છે, બરોબર. કમાન પરવલયાકાર, કમાન એટલે સમજ્યા, કમાન, કમાન એટલે હા, કમાન માંથી નિશાન લગાવો, બાણ છોડ, કમાન, બરાબર. એમ કમાન ખેંચે એટલે બેઠું પરવલય જેવો આકાર બને ને. એટલે કે જ્યારે, એટલે કે તમે ભવિષ્યમાં ધનુર્વિદ્યા શીખો તો આ પરવલય તમને કામ લાગે. કયું ખેતર? ગેરેજમાં એને તો કમાન કે તો સારું જાણકારી રાખો છો. આજે જ કોઈએ કીધું. એક્સિલન્ટ એન્ડ બ્રિલિયન્ટ. ચાલો રામજી, કમાન છે પરવલયાકાર, તેનો અક્ષ શિરોલંબ છે. બાળકો અક્ષ કહી દીધો, અક્ષ શિરોલંબ, અક્ષ એટલે અક્ષ છે વાય અક્ષ. સમજી ગયા? શબ્દને સમજો, શબ્દને. પરવલયનો અક્ષ છે વાય અક્ષ. કમાન 10 મીટર ઊંચી અને પાયામાં 5 મીટર પહોળી છે. તે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી હશે? તો આ દાખલો શું તમે જાતે કરી શકવા માટે સક્ષમ છો? આકૃતિમાં તમે શું દોરો? આ રીતના પરવલય, પરવલયનો અક્ષ લંબ કીધો ને. હવે લંબ એટલે ભાઈ તમે નીચે બી દોરી શકો, પણ દોરવાના. સમીકરણ શું લખશો તમે? x² બરાબર 4ay. ચલો એક અહીંયા છે ને, આવું નહીં દોર, એ રહી ગયું. અહીંયા ટીપકા પાડી દેવાના. એના પછી શું કર્યું છે? કમાન 10 મીટર ઊંચી છે. કમાન ઊંચી, તો આપણે એ એમ રાખી દઈએ, આ એ બી રાખી દઈએ, આ લખવાનું અહીંયા 10 મીટર. પાયામાં 5 મીટર પહોળી છે, બરાબર. 5 મીટર પહોળી, આ જ પાયો કહેવાય. આ 5 મીટર એટલે 2.5 મીટર, 2.5 મીટર. બિંદુ બીના આમ લખાઈ દો જલ્દી. હોય 10, 2.5, 10. બસ તો આને આમાં મૂકો એટલે એ મળશે. પછી તે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી? પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર, શિરોબિંદુથી 2 મીટર દૂર અહીંયા રાખો. આટલું માપ છે તે 2 મીટર છે. એ કેટલી પહોળી? પહોળાઈ એટલે આટલો ભાગ પહોળાઈ છે. હા હા, શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી? પાયામાં 5 મીટર, 5 મીટર, 2 મીટર, 2 મીટર તો કેટલી? બાળકો આ માપ તમારે તો અહીંયા આટલું માપ ધારી લેવો કે આ છે x1, આ બિંદુ x1. ચાલો આ એ કેટલો આવ્યો? 2.5 નો વર્ગ 6.25 ને y છે 10, 20, 6.25 ભાગ્યા 20. એ ની કિંમત 0.3125.
ગુણ્યા 4 1.25 એની કિંમત 1.25 પરવલયનું સમીકરણ આવું છે x² બરાબર 1.25 ચલો આમાં y ની કિંમત 2 મૂકો 1.25 ના ડબલ 0.50 વર્ગમૂળ વર્ગમૂળ કેટલો આવ્યો તમારો જવાબ 1.58 આવ્યો ને અને પહોળી એટલે ડબલ કરવાનું આટલી કેટલું ડબલ કર 2.23 મીટર આપેલું છે હશે મને એવો લાગતો છે કે 10 મીટર શબ્દ આપેલો ને આપણે ગુજરાતી છે ટ્રાય કરી આનો ઓલ્ટરનેટ કરી દે x ની જગ્યાએ 10 10 નો વર્ગ 100 ને આ y 2.5 2.5 ના 4 ગણા 2.5 ગુણ્યા 100 ના છેદમાં 10 એટલે 10 એ બરાબર 10 10 ચોક 40 એટલે સમીકરણ આવશે x² બરાબર 40 હવે આમાં બી પાછા ઓલ્ટરનેટ થશે x બરાબર 2 હે ને એનો વર્ગ 4 4 ના છેદમાં એનો પહેલા એ કેમ નહીં આવે 12 5 125 એટલે એમાં શું વાંધો છે એક મિનિટ આ બિંદુ આમાં મૂક્યો તો તને એ કેટલા મળ્યા ત્યાં 4 કર્યા આવ્યા ભૂલ છે આપણી 6.25 ભાગ્યા 40 પાછા કરો ભાગ્યા તમે 40 કર્યા આવ્યું ને ચાલો ગુણ્યા 4 કરી દો 0.625 એટલે અહીંયા ભૂલ ચાલા ચલો તો હવે આમાં x ની જગ્યાએ x1 અહીંયા 2 0.625 ગુણ્યા 2 વર્ગમૂળ આ ડબલ સાચું છે આ કેમ કરી નાખો ને તો ભાઈ થેન્ક યુ ઓમ થેન્ક યુ નોટ થેન્ક યુ ઓ લેટ કહી દઉં તું યાર એટલું મેં હેરાન થઈ ગયો જેસિકા આજે હુઈ રહેલી છે માથું દુખી દુખી બાકી અત્યારે કદાચ મગજ દોરાયું હતો તો અહીંયા ગણતરી આપણી સાચી પડી ચાલો યાર તમારો કેલ્ક્યુલેટરમાં મેં નથી પડતો આ કેમ થાય છે રામા એ કીધેલું ને 6.25 ભાગ્યા 40 તો આ ભાગાકાર બધાનો કેમ ખોટો પડ્યો આ કેલ્સી તું હાનારું વહાયું આ કેલ્સી તું કેમ લીધું ફેંકી દે ને ભાગ્યા 4 કલાક તમે ચાલી નહીં કલાક તમે ધ્યાન આપો મેં જે બોલું તે નહીં આને હો જોવો ચાલો કઈ નહીં મજા આવી ટાઈમ બહુ જતો રહ્યો હવે કાલે કઈ બી કને પટાવવાનું છે કઈ નહીં કાલે પટાવી જ દેવું ભાઈ ચાલો
મળીએ કાલે. બાય. જય હિન્દ.